મારું નામ કમલાબેન વ્યાસ છે અને હું પ્રોજેક્ટ ચેરમેન તરીકે 30 વર્ષથી આ સંસ્થામાં સેવા આપું છું નવરાત્રી મહોત્સવમાં। અને અમારી જે સંસ્થા છે એ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। એમાં જે નવરાત્રી છે એ અમારું અમૂલ્ય ઘરેણું કહીએ જેને કહીએ તો જે બહેનો છે એ 5 થી 6 વાગ્યાથી કરી અને 8 વાગ્યા સુધીની અંદર ઘરનું કામ કરી અને આવી અને 8 વાગ્યા સુધી પછી પાછી એ પોતાના ઘરે જઈ અને પોતાની રસોઈ પાણી અને બાળકોને સંભાળવાની વ્યવસ્થા કરી શકે એ આયોજન અમારું હોય છે। અને અમે આની સાથે જે 35 થી 40 ગ્રુપ આવે છે એ ગ્રુપનું અમારા બિંદુબેન જોશી કે જે અમારા ચાર્ટર્ડ મેમ્બર છે અને પૂર્ણિમાબેન ઠક્કર એ બંને બધા જ મહિલા મંડળોની ગરબા સ્પેશિયલ ગરબો એટલે બેસ્ટ ગરબો એ લોકો સિલેક્ટ કરે છે। એને પણ શિલ્ડ આપવામાં આવે છે। એ સાથે ફર્સ્ટ નંબર જે આવે છે એને પણ ભ્રાંતિબેન તરફથી એક શિલ્ડ આપવામાં આવે છે અને બિંદુબેન જોશી તરફથી આપવામાં આવે છે। આ રીતે બહેનોને કે કઈ રીતે અમે ખુશ કરી શકીએ એના બધા પ્રયત્નો અમારા રહે છે। અને બાલિકામાં પણ અમે બાલિકાઓને પણ બહુ સરસ રીતે કોઈ પણ જાતના નિઃશુલ્ક અમે બાલિકાઓ લગભગ 100 થી 125 જેટલી હોય છે એ બાલિકાઓને પણ અમે નવાજીએ છીએ। અને જીમખાના તરફથી તો એમને સ્પેશિયલ આપવામાં આવે છે, જોકે આ ખર્ચ પણ જીમખાના છે છતાં પણ એ બાલિકાઓનું પણ રૂપિયા આપીને પણ પૂજન કરવામાં આવે છે, સાથે ગિફ્ટ અને નાસ્તો તો ખરો જ। અને આ રીતે અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ। અને અમારે ઇન્દિરા ક્લબની બધી જ મહિલા બહેનો છે જે કારોબારી સભ્યો છે, અમારા પ્રમુખ દીનાબેન, ઉપપ્રમુખ જ્યોતિબેન, મંત્રી રક્ષાબેન અને સહમંત્રી મમતાબેન ઠક્કર અને વૈશાલીબેન ઠક્કર ખજાનચી છે। અને એ રીતે એ લોકો બધાએ ખૂબ જ સુંદર આયોજન સાથે આ નવરાત્રીનું આયોજન છે। ભુજ જીમખાના સ્પોર્ટ સેન્ટર, આ સ્પોર્ટ સેન્ટરની સ્થાપના 1951થી થયેલ છે। ભુજ જીમખાના સ્પોર્ટ સેન્ટરની જુદી જુદી પ્રવૃત્તિઓ છે, જેમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ જેમાં દાખલા તરીકે લોન ટેનિસ છે, ટેબલ નવરાત્રી દર વર્ષે એટલે છેલ્લા અમે 35 વર્ષથી આનું આયોજન કર્યું છે। અને ભુજ જીમખાના બહેનોને આ બાબતે ફૂલ સાથ સહકાર આપે છે, હંમેશા આપતું રહે છે અને આપશે। વિશેષમાં આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભુજ શહેરની જુદી જુદી સંસ્થાઓની ગરબી મંડળો અને બહેનો અહીં આવી ને નવરાત્રિના રાસ રમે છે। છેલ્લે દિવસે મેગા કોમ્પિટિશન થાય છે, એમાં બધી બહેનો રમે છે, તેમજ સાથે સાથે નાના બાલિકાઓની વગેરેની પણ અહીંયા આયોજન થાય છે। આ રીતે ભુજ જીમખાના હંમેશા આ બાબતની પ્રવૃત્તિમાં હંમેશા આગળ જ રહે છે। લાલી કરી પાવડર કરી સોડી બજારમાં જાય, લાલી કરી પાવડર કરી સોડી બજારમાં જાય, આડા અવડા પાપા મારતી, આડા અવડા